હર હર મહાદેવ. શાસ્ત્રી દક્ષેશ કુમાર શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત કરે છે. જ્યોતિષ મારા અનુભવ પ્રમાણે આ વખતે ભાદ્રપદ માસની અંદર કેવડા ત્રીજ એટલે હરિતાલિકા વ્રત ક્યારે છે, એ વ્રત કેવી રીતે કરવું અને તે વ્રત કોણ કોણ કરી શકે તે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ગુરુવારના દિવસે મધ્યાહન કાલે 12:52ની આસપાસ ત્રીજનો પ્રારંભ થાય છે અને શુક્રવારના દિવસે મધ્યાહનકાલ 3 વાગ્યા સુધી 3:30 વાગ્યા સુધી આશરે ત્રીજ તિથિ રહેતી હોય છે. જે પ્રમાણે આપણે પૂર્વ વિડીયોમાં જાણ્યું કે ભાઈ સોમવતી અમાસ શ્રાવણ મહિનાની અમાસ ક્યારે છે, તો શ્રાવણ મહિનામાં અમાસ સોમવારે પણ છે અને મંગળવારે પણ છે, કેમ કે વૃદ્ધિ તિથિ હતી. તે પ્રમાણે હરિતાલિકા વ્રત શુક્રવારે સૂર્યોદયકાલીન તિથિ હોવાથી 6 સપ્ટેમ્બરે હરિતાલિકા વ્રત એટલે કેવડા ત્રીજનું વ્રત કરવાનું રહેશે. શુક્રવારના દિવસે હરિતાલિકાનું વ્રત ભગવાન શિવજીની પૂજા પાર્વતી માતા સખી સાથે કરવાની હોય છે. આ વ્રત કેવલ સ્ત્રીઓ કરી શકે છે અને પોતાના પતિનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તેટલા માટે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે છે. તેની સાથે કુંવારી દીકરીઓ પણ આ વ્રત કરી શકે છે. તેમને સુંદર સુયોગ્ય મનગમતો વરની પ્રાપ્તિ થાય તેવા સંકલ્પ સાથે કુંવારી દીકરીઓ પણ આ વ્રત કરી શકે છે. એટલે આ વ્રત કેવલ દીકરીઓ એટલે સ્ત્રીઓ કરી શકે છે. આ વ્રત કરવાથી પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે અને આ વ્રત બહુ જ કઠિન છે. દરેક વ્યક્તિ આ વ્રત કરી શકતા નથી, કેમ કે આ વ્રત છે એ નિરાહાર અને નિર્જલા વ્રત છે. એટલે એ ગાડી ત્યાગ છે અન્નનો, કે અન્ન ગ્રહણ નથી કરવાનું, કેમ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, ચતુર્માસ ચાલુ થઈ ગયા, એટલે વ્રતોનો ઉત્સવ ચાલુ થઈ ગયો. તો ભાદ્રપદ માસની અંદર હરિતાલિકા વ્રત, જેને આપણે કેવડા ત્રીજ પણ કહીએ છીએ, તો વિવિધ પુષ્પો દ્વારા વિવિધ પત્રો દ્વારા ભગવાન શિવજીનું યજન કરવાનું છે, સહસ્ત્રાર્ચન કરવાનું છે. બીલીપત્ર દ્વારા પણ પૂજા કરી શકો છો. સવિશેષ કેવડાને શ્રાપ પ્રાપ્ત થયેલો છે કે ભાઈ તમને ક્યારેય કેવડો ભગવાન શિવજીને ચડશે નહીં, પણ મા પાર્વતીએ જ્યારે શિવજીને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું અને અજાણતા એ કેવડા ત્રીજના દિવસે એટલે ભાદરવા સુદ ત્રીજના દિવસે ભગવાન શિવજીને અર્પણ કર્યો હતો અને મા ભગવતીએ અર્પણ કર્યો. તેનાથી ભગવાન શિવે પ્રસન્ન થયું અને કહ્યું કે કેવડો ક્યારેય ચડાવવાનો હોતો નથી, કેમ કે શ્રાપિત છે. પરંતુ ભાદરવા સુદ ત્રીજના દિવસે જે સ્ત્રી પોતાના દીર્ઘાયુષ્ય પતિ માટે વ્રત કરશે અથવા તો કુંવારી દીકરીઓ વ્રત કરશે અને એ દિવસે કેવડો સૂંઘશે અને કેવડો મને અર્પણ કરશે, તો હું કેવડાનો સહજ સ્વીકાર કરીશ. કેવડો સૂંઘવાનો છે અને સવિશેષ હરિતાલિકા વ્રતના દિવસે ભગવતી માં પાર્વતીની પૂજા છે, સખીની પૂજા છે, સાથે ભગવાન શિવજીનું સહસ્ત્રાર્ચન ઇત્યાદિ વિવિધ પુષ્પ વિવિધ પત્રો દ્વારા વિવિધ સામગ્રી દ્વારા સૌભાગ્યના સામગ્રી એટલે ભગવાનને ત્યાં ગાડી વસ્ત્રમાં અર્પણ કરવાનું છે, ધોતી ઇત્યાદિ, જનોઈ ઇત્યાદિ. અને માં ભગવતીને અખંડ સૌભાગ્યતાના જે વસ્તુ આવે છે કે બંગડી, કંકુ, ચાંદલા, તિલક ઇત્યાદિ જે સૌભાગ્યના જે છે એ દ્રવ્યો, સૌભાગ્યના દ્રવ્યો અર્પણ કરવાના છે. અખંડ સૌભાગ્યતાને જેટલી વસ્તુ આવે છે બધી વસ્તુ અર્પણ કરી અને સાડી, બ્લાઉઝ પીસ સાથે સ્ત્રી સૌભાગ્યના શણગારના તમામ શણગાર સાથે માં ભગવતી સખીનું અને ભગવાન શિવજીનું તે પૂજન કરવાનું છે. સવિશેષ પૂજન કરનારે પ્રાતઃકાલે સવારે જ્યારે સ્નાનાદિ કરું ને, તો સ્નાનની અંદર તલ સાથે આમળાનું ચૂર્ણ નાખવાનું છે અને આમળાના ચૂર્ણ સાથે તલયુક્ત જલ વડે તે દિવસે સ્નાન કરવાનું છે. અને સ્નાન કરી અને સંકલ્પ કરવાનો છે કે અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ અર્થમ હરિતાલિકા વ્રત અહમ કરીશે. આવો સંકલ્પ કરી અને ભગવાન શિવજીની પૂજા, માં પાર્વતીની કંકુ, ચોખા, વિવિધ પુષ્પો દ્વારા, ફળો દ્વારા, મીઠાઈ દ્વારા ભગવાનની પૂજા કરી અને વ્રતની સમાપ્તિ કરવાની હોય છે. એટલે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, સૂર્યોદયકાલીન તિથિ ભાદરવા સુદ ત્રીજ એટલે 6 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ છે. તો હરિતાલિકાનું વ્રત 6 સપ્ટેમ્બરના રોજ આપને કરવાનું રહેશે. વિશેષ માહિતી માટે અથવા તો વધુ જાણકારી માટે અમારા યુટ્યુબની ચેનલને આપ લાઈક સબસ્ક્રાઈબ કરજો.
આપના ગ્રુપની અંદર શેર કરજો, જેથી શાસ્ત્રોક્ત વિધિ જે છે કે શાસ્ત્રોક્ત પ્રમાણ છે તેનું જ્ઞાન દરેક વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે. હર હર મહાદેવ.